રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પરિસરમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો. વડોદરામાં પાકિસ્તાન સામે ભયંકર આક્રોશ આપ્યો છે. ત્યારે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠનો દ્વારા પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી વિરોધ દર્શાવ્યો હતો. પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર સળગાવી પાકિસ્તાનનો અંત કરવાનો આજ સમય છે. ભારતીય સેના અને સરકાર સાથે આજે આખો દેશ ઊભો છે. પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેનાએ જડબાતો જવાબ આપ્યો છે. વાત કરીશું એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ ફેકલ્ટી ખાતે એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થી સંગઠનો છે, એબીવીપી, એજીએસયુ, તેમના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ પાકિસ્તાનના જે ઝંડા છે તે બાળવામાં આવ્યા છે. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા છે. કારણ કે જે રીતે પાકિસ્તાન દેશની અંદર પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાનની જે આર્મી છે તે લોકો આતંકવાદી સંગઠનોને જે રીતે પ્રોત્સાહન આપે છે અને તે લોકોનું લાલન પોષણ કરે છે, તે માટે આ ગતિવિધિને પાકિસ્તાન દ્વારા બંધ કરવામાં આવે તે રીતે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે 8મી મહિના રોજે જે રીતે પાકિસ્તાન દ્વારા કાયરાના હુમલો કરવામાં આવ્યો, જમ્મુ કાશ્મીર રાજ્યથી લઈને રાજસ્થાનના જેસલમેર સુધી જે 50 જેટલા જે ડ્રોન છે તે છોડવામાં આવ્યા હતા. એ 50 જેટલા ડ્રોનને સંપૂર્ણપણે જે નાશ છે તે કરી દેવામાં આવ્યો છે ભારતીય સેના દ્વારા. જ્યારે ભારતે જવાબી કાર્યવાહી કરી તો તે જવાબી કાર્યવાહીની અંદર કરાચીનો જે બંદરગાહ હતો તે નષ્ટ કરવામાં આવ્યું. સાથે સાથે રાવલપિંડીનું જે સ્ટેડિયમ હતું તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું. એની અસર તેટલા હદ સુધી થઈ છે કે જે પાકિસ્તાનનું રાવલપિંડીનું સ્ટેડિયમ હતું તેને જ્યારે નુકસાન પહોંચ્યું તો પીએસએલની જે ક્રિકેટ લીગ હોય છે તેને દુબઈ ખાતે હવે મોકલી દેવામાં આવી છે. સાથે સાથે પાકિસ્તાનના જે નાગરિકો છે તે લોકો રોડ અને રસ્તા ઉપર ઉતરી ગયા છે. ભૂતપૂર્વ જે વડાપ્રધાન હતા પાકિસ્તાનના ઇમરાન ખાનને પાછા એ લોકો લઈ આવવા માંગે, બહાર લાવવા માટે એ લોકો માંગ કરી રહ્યા છે. જે આર્મી ચીફ છે એને બદલવા માટે તે લોકો માંગ કરી રહ્યા છે. બલુચિસ્તાનમાં જે પણ કાર્યકરો છે પાકિસ્તાનની અંદર તે લોકોએ પાકિસ્તાનની સેના ઉપર અને આર્મી ઉપર ચઢાઈ કરી છે. કારણ કે કંઈક ને કંઈક પાકિસ્તાન આ ષડયંત્ર પાછળ એનું હાથ 100% સંકળાયેલું છે. જ્યાર સુધી આતંકવાદી ગતિવિધિઓને પાકિસ્તાન રોકતું નથી અને એને સમાપ્ત નથી કરતું ત્યાં સુધી આ જે યુદ્ધ છે તે જારી રહેવું જોઈએ એવું અમારું માનવું છે. સમગ્ર એશિયા જ નથી પરંતુ વિશ્વમાંથી આ પાકિસ્તાનનો જે નકશો છે તે નેસ્તા નાબૂદ કરવામાં આવે એવી અમારી 140 કરોડ જે દેશવાસીઓનો જે જનતા છે તેમની માંગ છે. Subscribe now and press the bell icon. Never miss an update.